હવે પછી આપણી થિયરી છે ચુંબકીય ડાયપોલ તરીકે ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે થિયરી ભણી ચૂકેલા છીએ કે આપણી જોડે એક વર્તુળાકાર રિંગ હોય અને એ વર્તુળાકાર રિંગની ત્રિજ્યા કેપિટલ આર છે અને વર્તુળાકાર જે રિંગ છે એ વર્તુળાકાર રિંગની અક્ષ ઉપર કેન્દ્રથી x જેટલા અંતર રહેલા કોઈક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ B બરાબર μ0 I r² upon 2 r² વત્તા x² રેઝ ટુ 3/2. તો અગાઉ આપણે આ સમીકરણ, આ થિયરી વિશે ચર્ચા કરી ચૂકેલા છીએ. તો I વિદ્યુત પ્રવાહ ધારિત અને કેપિટલ આર ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળાના અક્ષ પરના કોઈ બિંદુએ કેન્દ્રથી ગૂંચળાના કેન્દ્રથી x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર B is equal to μ0 I r² upon 2 r² plus x² raised to 3/2. હવે જો x greater than r હોય, એટલે કે આ જે કેન્દ્રથી અક્ષ ઉપર જે અંતર છે એ અંતર x આ ત્રિજ્યાની સરખામણીમાં પ્રમાણમાં ખૂબ મોટું હોય તો એવી પરિસ્થિતિમાં આ જે આપણું સમીકરણ નંબર 1 છે એમાં x ની સાપેક્ષે કેપિટલ r ને અવગણવા પડે. તો હવે સમીકરણ લખાશે B બરાબર μ0 I r² upon 2. હવે જો કેપિટલ r² ને આપણે અવગણી દીધો તો વચ્ચે શું x² રેઝ ટુ 3/2. ચલો અહીંથી આ 2 કેન્સલ, તો B is equal to μ0 I r² upon 2 x ની 3. હવે આ જે આપણને સમીકરણ મળ્યું એ સમીકરણને જમણી બાજુને પાઈ વડે ગુણી દઈએ અને પાઈ વડે ભાગી દઈએ તો B is equal to μ0 I. ચલો સમીકરણની જમણી બાજુને આપણે પાઈ વડે ગુણી દીધી અને પાઈ વડે ભાગી દીધા. હવે જો પાઈ r નો સ્ક્વેર, આપણે જે વર્તુળાકાર ગૂંચળું વિચારીએ છીએ એની ત્રિજ્યા r જેટલી છે. તો હવે આ વર્તુળાકાર ગૂંચળાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એનું ક્ષેત્રફળ થાય પાઈ r². તો આ સમીકરણમાં B is equal to μ0 I અને પાઈ r² નો મતલબ છે કેપિટલ A upon 2 પાઈ x ની 3 ઘાત, જ્યાં કેપિટલ A is equal to પાઈ r². હવે IA, તો અગાઉ આપણે થિયરી ભણી ચૂકેલા છીએ, યાદ કરો થિયરી ટોર્કની. ટોર્ક is equal to I AB sin theta, tau is equal to MB sin theta, જ્યાં સ્મોલ m is equal to IA. આને કહેવાય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો અહીંયા જુઓ IA, તો IA એના બરાબર લખાશે સ્મોલ m, જેને આપણે કહી દઈએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 2 પાઈ x ની 3 ઘાત, જ્યાં સ્મોલ m is equal to IA. હવે જોજો આ જે સમીકરણ છે, સમીકરણ 2 નામ આપી દઈએ. ચલો હવે સમીકરણ 2 ની જમણી બાજુને 2 વડે ગુણતા
અને 2 વડે ભાગતા. ચલો તો હવે આ સમીકરણ નંબર 2 b ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુને 2 વડે ગુણી દઈએ અને 2 વડે ભાગી દઈએ તો μ0 twice m upon 4 pi x ની 3 ઘાત. ચલો ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 pi 2m upon x ક્યુબ. હવે ચુંબકીય ક્ષેત્ર તો સદિશ રાશિ છે. જો આપણે ચુંબકીય ક્ષેત્રની ઉપર સદિશ મૂકીએ તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જે છે એની ઉપર પણ સદિશ આવે તો સદિશ b ઇઝ ઇક્વલ ટુ μ0 upon 4 pi 2 સદિશ m upon x ક્યુબ, જે આપણા માટે ગૂંચળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ દર્શાવે છે. તો હું માનું ત્યાં સુધી આ થિયરીમાં તમે ક્લિયર હશો, માત્ર મેથેમેટિકલ સ્ટેપ છે. હવે પછીનો આપણો પ્રશ્ન છે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવી અને ગાયરોમેગ્નેટિક ગુણોત્તરને સમજાવો. ચાલો માની લો કે આપણી જોડે પ્લસ જેડી જેટલો વીજભાર ધરાવતો એક સ્થિર અને ભારે ન્યુક્લિયસ છે અને માઇનસ ક્યુ વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે, જેની ત્રિજ્યા સ્મોલ r જેટલી છે. ઇલેક્ટ્રોન તો માઇનસ e વીજભાર ધરાવતો એક ઇલેક્ટ્રોન પ્લસ જેડી વીજભાર ધરાવતા સ્થિર અને ભારે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરે છે. હવે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરે છે, જેથી રચાતો વિદ્યુત પ્રવાહ, આ સૂત્રને બરાબર યાદ રાખજો, ઘણીવાર એમસીક્યુ ની અંદર આપણા માટે બહુ અગત્યનું છે. રચાતો વિદ્યુત પ્રવાહ I is equal to E upon capital T, જ્યાં capital T is equal to એક પરિભ્રમણ માટેનું આવર્તકાળ. ચલો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ જ્યારે વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો એના લીધે રચાતો વિદ્યુત પ્રવાહ I is equal to E upon capital T. ઘણીવાર સૂત્ર આવી રીતે પણ લખાતું હોય છે, E is equal to small f ફ્રીક્વન્સી આવૃત્તિ અને F is equal to 1 upon capital T. તો રચાતો વિદ્યુત પ્રવાહ I is equal to E upon capital T. હવે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે તો એની કક્ષીય ઝડપ v is equal to કક્ષીય ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર કેટલું થશે? પરિઘ જેટલું થશે. તો v બરાબર 2 pi r upon capital T. ચલો અહીંયાથી આપણે કેપિટલ T ને કરતા બનાવીએ તો કેપિટલ T is equal to 2 pi r upon v. હવે સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા તો I is equal to E upon, ચલો આ સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકી દઈએ તો છેદનો છેદ જશે અંશમાં upon 2 pi r. ચલો ક્લિયર આટલા સુધી? હવે અગાઉની થિયરીમાં આપણે
ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર ભણી ચૂકેલા છીએ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ વખતે સિમ્બોલ આપણે સ્મોલ એમ ધારતા હતા. ચલો અહીંયા આપણે સિમ્બોલ ધારીએ છીએ મ્યુ. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ I કેપિટલ A, જ્યાં કેપિટલ A નો મતલબ છે ક્ષેત્રફળ. તો હવે આનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ક્ષેત્રફળ થશે પાઈ r નો સ્ક્વેર. ચાલો હવે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 3. તો સમીકરણ 3 પરથી કેપિટલ I ની કિંમત મૂકતા, ચલો કેપિટલ I ની કિંમત મૂકી દઈએ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ EV અપોન 2 પાઈ r ઇન્ટુ પાઈ r નો સ્ક્વેર. ચલો પાઈ પાઈ કેન્સલ, એક એક r કેન્સલ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 EV સ્મોલ r. ચલો આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 4. હવે સમીકરણ 4 ની જમણી બાજુને ઇલેક્ટ્રોનના દળ me માસ ઓફ ઇલેક્ટ્રોન me વડે ગુણતા અને ભાગતા. ચલો તો સમીકરણ 4 ની જમણી બાજુને આપણે me વડે ગુણી દઈએ અને me વડે ભાગી દઈએ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન, આ E V R અપોન m. ચલો હવે પદોની આપણે ગોઠવણી કરી દઈએ. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ E અપોન ટ્વાઇસ me બ્રેકેટ m v સ્મોલ r. હવે ધોરણ 11 ની અંદર તમે કોણીય વેગમાન વિશે ભણી ચૂકેલા છો. કોણીય વેગમાન નું સૂત્ર હતું સદિશ L ઇઝ ઇક્વલ ટુ સદિશ R ક્રોસ સદિશ P. L ઇઝ ઇક્વલ ટુ RP sin થીટા. તો એના ઉપરથી L ઇઝ ઇક્વલ ટુ RP. P એટલે રેખીય વેગમાન, તો L ઇઝ ઇક્વલ ટુ R અને રેખીય વેગમાન P ની જગ્યાએ mv. તો કોણીય વેગમાનનું સૂત્ર થાય L ઇઝ ઇક્વલ ટુ mvr. તો અહીંયા જોઈ લો mvr. તો અહીંયા આગળ જ્યાં L ઇઝ ઇક્વલ ટુ mvr બરાબર કોણીય વેગમાન માટે મ્યુ ઇઝ ઇક્વલ ટુ E અપોન ટ્વાઇસ me ઇન્ટુ L. ચલો ક્લિયર આટલે સુધી? હવે આપણને ખબર છે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને કોણીય વેગમાન જે છે એ પણ સદિશ રાશિ છે. તો સદિશના સ્વરૂપમાં લખતા સદિશ મ્યુ ઇઝ ઇક્વલ ટુ E અપોન ટ્વાઇસ me સદિશ L. પરંતુ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી સમીકરણમાં ઋણ નિશાની લીધેલ છે. જોજો આ જે આપણું સમીકરણ મળ્યું એમાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન આ બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી અહીંયા આગળ આપણે ઋણ નિશાની લીધેલી છે. પરંતુ જો પ્લસ q વીજભાર હોય તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મ્યુ અને કોણીય વેગમાન L એક જ દિશામાં
હોય. ચલો ક્લિયર આટલે સુધી. હવે આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 5. હવે સમીકરણ નંબર 5 પરથી mu upon L is equal to E upon twice me, અને E upon twice me આને કહેવામાં આવે છે ગાયરો મેગ્નેટિક રેશિયો. હવે તમે આમાં E ની કિંમત મૂકી દો અને અહીંયા તમે Me એટલે કે ઇલેક્ટ્રોનના દળની કિંમત મૂકી દો અને સાદું રૂપ આપો તો આનો જવાબ આવે 8.8 into 10 કુલંબ પ્રતિ કિલોગ્રામ. તો E upon twice me ને ગાયરો મેગ્નેટિક રેશિયો તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ બોહર મેગ્નેટોન. ચાલો તો સમીકરણ નંબર 5 પરથી mu is equal to E upon twice me into L. પરંતુ બોહરના ક્વોન્ટમીકરણની શરત અનુસાર, જો કે તમે આના વિશે ડિટેલમાં પછીના ચેપ્ટરમાં ભણશો. L is equal to NH upon twice pi, જ્યાં સ્મોલ n is equal to 1 લેતા L is equal to H upon 2 pi. તો હવે આ જે L is equal to H upon 2 pi ની કિંમત છે, આ કિંમતને આ સમીકરણમાં મૂકી દઈએ. તો mu is equal to E upon twice me into L ની જગ્યાએ આવશે H upon 2 pi. હવે આપણે n is equal to 1 લઈએ છીએ, મિનિમમ કિંમતને આપણે પસંદ કરીએ છીએ, તો આપણે અહીંયા લખીશું mu મિનિમમ. હવે આ સમીકરણમાં E 1.6 into 10 raised to minus 19, H Planck constant 6.626 into 10 raised to minus 34, Me mass of electron, ઇલેક્ટ્રોનનું દળ એની કિંમત મૂકો અને પાઈની જગ્યાએ 3.14 લઈ અને જ્યારે તમે સાદું રૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે mu minimum is equal to 9.27 into 10 raised to minus 24 ampere meter square. mu ના આ લઘુત્તમ મૂલ્યને બોહર મેગ્નેટોન તરીકે ઓળખવામાં આવે છે. તો આ તમારી થિયરી ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ, એના આધારે ગાયરોમેગ્નેટિક રેશિયો E upon twice me, અને એના પછી એક નાનકડો બીજો પોર્શન બોહર મેગ્નેટોન વિશે આપણે સમજ્યા. હવે પછીની આપણી એક અગત્યની થિયરી જેનું નામ છે ગેલ્વેનોમીટર. વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજ માપવા માટેના એક પાયાના ઉપકરણને ગેલ્વેનોમીટર તરીકે ઓળખવામાં આવે છે. સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહની નોંધ લેવા માટે કે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહને માપવા માટે ગેલ્વેનોમીટર ઉપયોગી છે. જો કે વ્યવહારમાં વિદ્યુત પ્રવાહ કે વોલ્ટેજને માપવા માટે આપણે સીધો ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરતા નથી, પણ વ્યવહારમાં વિદ્યુત પ્રવાહને માપવા માટે આપણે એ મીટરનો ઉપયોગ કરીએ છીએ. જો વિદ્યુત પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય તો એને મિલી એમીટર, અને જો વિદ્યુત પ્રવાહ માઇક્રો એમ્પિયરના ક્રમનો હોય તો એને આપણે માઇક્રો એમીટર તરીકે ઓળખીએ છીએ.
આપણે પછીથી જોઈશું કે ગેલ્વેનોમીટરનો સીધે સીધો વોલ્ટેજ કે પ્રવાહ માપવા માટે આપણે કેમ ઉપયોગ કરતા નથી, અને જો ગેલ્વેનોમીટરનો સીધે સીધો વોલ્ટેજ કે પ્રવાહ માપવા માટે આપણે ઉપયોગ કરીએ તો આપણને કઈ મુશ્કેલીઓ નડે છે. તો વ્યવહારમાં વપરાતા એ મીટર અને વોલ્ટમીટર એ એકચ્યુઅલી ગેલ્વેનોમીટરની અંદર જરૂરી ફેરફારો કરી અને બનાવવામાં આવે છે. તો ટૂંકમાં એવું કહી શકીએ આપણે કે ભાઈ વોલ્ટેજ કે પ્રવાહ માપવા માટેના પાયાના ઉપકરણને આપણે ગેલ્વેનોમીટર કહીએ છીએ. હવે ગેલ્વેનોમીટરની રચના વિશે તમે ટેક્સ્ટ બુકમાં વાંચશો, એના વિશે તમને સમજ પણ પડશે, એટલે એની આપણે બહુ ચર્ચા કરતા નથી. પણ ગેલ્વેનોમીટરની થિયરીમાં જે અગત્યની બાબત છે આપણે થોડીક એના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો ગેલ્વેનોમીટરની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં હોય છે, અથવા તો તમે એવું કહી શકો કે કેન્દ્રવર્તી છે. હવે આવું કેમ? ગેલ્વેનોમીટરમાં ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રને આપણે એવું કેમ કહીએ છીએ કે આ ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે? તો ગેલ્વેનોમીટરની રચનામાં સ્થાયી લોહ ચુંબકના બે નળાકાર ધ્રુવોની વચ્ચે એક લંબચોરસ ફ્રેમ પર તાંબાના તારને વીંટાળી અને આ રીતે એક ગૂંચળું તૈયાર કરવામાં આવે છે. અને આ ગૂંચળું જે છે એ ઘર્ષણ રહિત આધાર ઉપર ફરી શકે એ પ્રમાણેનું છે. એટલે આ ગૂંચળું જે છે, આ ગૂંચળું આ રીતે મૂવ થઈ શકે, આ ગૂંચળું ફરી શકે છે. હવે કહ્યું એ પ્રમાણે કે ભાઈ ગેલ્વેનોમીટરમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય છે. તો આ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એના માટે ગેલ્વેનોમીટરમાં ગૂંચળાની અક્ષ પર ગૂંચળાને અડકે નહીં એવી રીતે નરમ લોખંડના એક નાના નળાકારનો ઉપયોગ કરવામાં આવે છે. આ ડોટેડ લાઈન જે છે એ ડોટેડ લાઈન નરમ લોખંડનો નળાકાર છે. ઓકે, હવે ગેલ્વેનોમીટરમાં આપણે કહ્યું એ પ્રમાણે કે સ્થાયી લોહ ચુંબકના નળાકાર ધ્રુવો. તો હવે આની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર એકચ્યુઅલી આ રીતે હોય છે, આ રીતે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એકચ્યુઅલી ચુંબકીય ક્ષેત્ર આ રીતે ઉત્પન્ન થાય છે. અને આ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાના લીધે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર જે છે ત્રિજ્યાવર્તી છે. તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, આપણને એવું લાગે છે કે ભાઈ આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ કેન્દ્ર તરફ આવે છે અને કેન્દ્રથી દૂર જાય છે, એટલા માટે એવું કહીએ છીએ કે આ ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી છે. તો ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવા માટે નરમ લોખંડનો નળાકાર જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જ્યારે ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે τ NiAb sin θ સૂત્ર અનુસાર ગૂંચળા પર ટોર્ક લાગે, જેના પરિણામે આ ગૂંચળું જે છે એ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રની અંદર ભ્રમણ કરે. ગૂંચળાની કોઈ પણ પરિસ્થિતિની અંદર ક્ષેત્રફળનો સદિશ a અને ચુંબકીય ક્ષેત્ર સદિશ b આ બંને વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી જ હોવો જોઈએ. હવે અહીંયા જુઓ કે આ ગૂંચળું આ પરિસ્થિતિમાં છે, તો તમે જોઈ શકો છો કે એક ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ બિલકુલ એને એલોંગ ચાલે છે અને ક્ષેત્રફળનો સદિશ જે છે એ સમતલને લંબ રૂપે બહારની તરફ, તો બંને વચ્ચેનો ખૂણો થઈ જશે 90 ડિગ્રી.
માની લો કે ગૂંચળું ભ્રમણ કરી અને એ ગૂંચળું આ રીતે આવે છે, તો તમે જુઓ કે ગૂંચળું ગમે તે પરિસ્થિતિની અંદર ભ્રમણ કરે તો એક ચુંબકીય ક્ષેત્ર રેખા તો એવી હોય જ કે જે ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ ક્ષેત્ર રેખા આ ગૂંચળાને એલોંગ ચાલે છે અને ક્ષેત્રફળનો સદિશ હંમેશા સમતલને લંબ રૂપે બહારની તરફ. એટલે ગૂંચળાની કોઈ પણ પરિસ્થિતિની અંદર ગૂંચળું ગમે તે દિશામાં કોણાવર્તન કરે હંમેશા ક્ષેત્રફળનો સદિશ A અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B આ બંને વચ્ચેનો ખૂણો હંમેશા 90 ડિગ્રી આપણને જોવા મળે છે. તો ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ત્રિજ્યાવર્તી હોય, જેના માટે નરમ લોખંડના નળાકારનો ઉપયોગ કરવામાં આવે છે અને ગૂંચળાની ગમે તે પરિસ્થિતિની અંદર ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચેનો ખૂણો હંમેશા આપણને 90 ડિગ્રી જોવા મળે છે. તો ગેલ્વેનોમીટર જે છે એ ગેલ્વેનોમીટરની રચના વિશે તમે પાઠ્યપુસ્તકની અંદર બરાબર વાંચી લેજો. હવે ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત કે ભાઈ ગેલ્વેનોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને લટકાવતા ગૂંચળા પર ટોર્ક લાગે, પરિણામે ગૂંચળાનું કોણાવર્તન થાય. આ એનો સિદ્ધાંત. હવે જ્યારે ગૂંચળા ઉપર ટોર્ક લાગે ત્યારે અગાઉ આપણે થિયરી ભણી ચૂકેલા છીએ કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાને જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકવામાં આવે ત્યારે એની ઉપર લાગતા ટોર્કનું સૂત્ર. તો ટોર્કનું સૂત્ર ગૂંચળા પર લાગતું ટોર્ક τ is equal to ni ab sin theta, જ્યાં theta is equal to સદિશ A એટલે કે ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર સદિશ B આ બંને વચ્ચેનો ખૂણો. તો ગૂંચળાની કોઈ પણ સ્થિતિમાં, હમણાં મેં તમને કહ્યું એ પ્રમાણે કે ગૂંચળાની કોઈ પણ સ્થિતિમાં સદિશ A અને સદિશ B વચ્ચેનો ખૂણો θ is equal to 90. માટે સમીકરણ નંબર 1 પરથી ટોર્ક is equal to ni ab sin 90. sin 90 is equal to 1. તો τ is equal to ni ab, જ્યાં n નો મતલબ છે આંટાઓની સંખ્યા. હવે ગૂંચળાના કોણાવર્તનના લીધે તેના છેડા પર રહેલી સ્પ્રિંગોમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એ કોણાવર્તન phi ના સમપ્રમાણમાં હોય છે. જેટલા પ્રમાણમાં ગૂંચળાનું કોણાવર્તન થશે એટલા જ પ્રમાણની અંદર પુનઃસ્થાપક ટોર્ક જે છે એ પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ પુનઃસ્થાપક ટોર્ક proportional to ગૂંચળાનું કોણાવર્તન. ચલો
તો પુનઃસ્થાપક ટોર્ક પ્રપોઝનલ કાઢી દઈએ, એની જગ્યાએ એક અચળાંક મૂકી દઈએ કે અને કોણાવર્તનનો સિમ્બોલ ફાઈ, જ્યાં k ઇઝ ઇક્વલ ટુ સ્પ્રિંગનો અસરકારક બળ અચળાંક. હવે જો ગૂંચળું ફાઈ જેટલું કોણાવર્તન કરી અને સ્થિર થતું હોય તો પુનઃસ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આવર્તક ટોર્ક. આ આવર્તક ટોર્ક એટલે ટો ઇઝ ઇક્વલ ટુ NIAB, જેના કારણે ગૂંચળું જે છે એ ગૂંચળું કોણાવર્તન કરે. હવે જ્યારે ગૂંચળું કોણાવર્તન કરે તો એ કોણાવર્તન પુનઃસ્થાપક ટોર્કના સમપ્રમાણમાં. પણ ગૂંચળું જ્યારે કોણાવર્તન કરી અને સ્થિર થઈ જતું હોય તો એનો મતલબ એ છે કે આવર્તક ટોર્ક જે ગૂંચળાને ભ્રમણ કરાવે છે અને પુનઃસ્થાપક ટોર્ક જે છે તો આવર્તક ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક જ્યારે બંને એક સમાન હોય ત્યારે ગૂંચળું જે છે એ ગૂંચળું ભ્રમણ કરતું બંધ થઈ જાય છે. તો ગૂંચળું ફાઈ જેટલું કોણાવર્તન કરી અને સ્થિર થતું હોય તો પુનઃસ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આવર્તક ટોર્ક. તો હવે પુનઃસ્થાપક ટોર્ક ઇઝ ઇક્વલ ટુ k ફાઈ અને આવર્તક ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ NIAB. ચાલો હવે અહીંયાથી આપણે phi upon I ને સૂત્રનો કરતા બનાવીએ તો phi upon I is equal to NAB upon K. તો phi upon I ને કહેવામાં આવે છે ગેલ્વેનો મીટરની પ્રવાહ સંવેદિતા. અને આ સૂત્ર ઉપરથી તમે એવું કહી શકો કે I is equal to K phi upon NAB, જ્યાં K, N, A અને B આ અચળ છે માટે I proportional to phi. તો આ સૂત્રને તમે યાદ રાખજો, phi upon I is equal to NAB upon K, જે ગેલ્વેનોમીટરની આપણને પ્રવાહ સંવેદિતા દર્શાવે.